પલ્લીનો મેળો. આ મેળો તો મેં રિયલ જોયેલો છે. હું ગાંધીનગરથી બિલોંગ કરું છું અને રૂપાલ ગામ ખબર જ છે અહીંયા નજીકમાં જ આવે. ઓકે, ગાંધીનગર જિલ્લાની અંદર જ રૂપાલ ગામ આવે, જ્યાં વરદાયની માતાનું પ્રસિદ્ધ મંદિર છે. તમે અત્યારે પણ જઈ શકો છો. એવું નથી કે ભાઈ તમારે પલ્લી જોવી હોય તો ખાલી નવરાત્રિના 9મા નોરતે જ જાઓ. ના, તમે પલ્લી તો જોઈ શકો છો. મતલબ એ પલ્લીનો મેળો છે એ નોમના દિવસે તમને નીકળતો જોવા મળશે. પરંતુ અત્યારે પણ તમે મંદિરે દર્શન કરવા જાઓ તો બાજુમાં એ પલ્લી છે તમને જોવા તો મળશે. એ લાકડાની બનાવેલી જે પલ્લી છે ને તમારી જોવી હોય તો એ ત્યાં હયાતમાં જ હોય છે, તમે જોઈ શકો છો. ઓકે, તો પલ્લીના મેળાની વાત કરીએ તો કઈ જગ્યાએ ભરાય છે, તો ગાંધીનગરથી નજીક રૂપાલ ગામ આવેલું છે અને આ રૂપાલ ગામની અંદર વરદાયની માતાનું મંદિર છે. આ મંદિર છે અને આ વરદાયની માતા છે. તો એમની અંદર આ જે મંદિરની અંદર આ પ્રતિમા મૂકવામાં આવી છે. તો એ જગ્યાએ આ પલ્લીનો મેળો ભરાય છે. સમયની વાત કરીએ તો આસો સુદ નોમના દિવસે, ક્યારે, એટલે કે 9મા નોરતે. ઓકે, આપણી નવરાત્રી હોય છે ને, આ નવરાત્રીના 9 દિવસ પૂરા થાય તો 9મી નોરતે રાત્રે સવારે આઈ થિંક કહેવાય છે કે 12 વાગે કે સવારે 2-3 વાગે એ નીકળતી હોય છે પલ્લી. તો આસો સુદ નોમના દિવસે આ નીકળે છે. આ મેળાની ખાસ વિશેષતા એ છે કે આ મેળાની અંદર શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે પલ્લી ઉપર. મહેતાજીની પલ્લી ઉપર શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે. વરદાયની માતા નવદુર્ગા પૈકીની દ્વિતીય, જે નવદુર્ગા કહેવામાં આવે છે એમાં બીજા નંબરના, જેમને બ્રહ્મચારિણી કહેવામાં આવે છે, હંસવાહિની કહેવામાં આવે છે, એ સ્વરૂપે બિરાજમાન છે ત્રેતા યુગની અંદર. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે એવું તો શું થયું હતું કે આ પલ્લી છે કાઢવામાં આવે છે? તો એના પાછળ પણ સ્ટોરી છે, દંતકથાઓ છે, એની વાત કરીએ. તો સૌથી પહેલા ત્રેતા યુગની વાત કરીએ. તો ત્રેતા યુગ એટલે કે રામ ભગવાનનો સમય. તો ત્રેતા યુગમાં ભગવાન રામ વનમાં ગયા હતા ત્યારે શૃંગ ઋષિના આદેશથી ભગવાન શ્રી રામ દ્વારા જે વરદાયની માતા છે એમની પૂજા કરવામાં આવે છે અને વરદાયની માતા પ્રસન્ન થાય છે અને અમુદ દિવ્ય બાણ આપે છે. આ એ જ અમુદ દિવ્ય બાણ છે જેનાથી રાવણ માર્યો જાય છે. ઓકે, રાવણનું જે મૃત્યુ થાય છે, રાવણનો વધ થાય છે, એ આ જ બાણ હતું, અમુદ દિવ્ય બાણ, જે કોને આપ્યું હતું? તો વરદાયની માતાએ આપ્યું હતું. આ એવી દંતકથા છે. એના પછી દ્વાપર યુગની વાત કરીએ તો દ્વાપર યુગ, જ્યારે પાંડવોનો મેં વાત કરી એમ ગુપ્તવાસ હતો, તે ગુપ્તવાસ દરમિયાન માતાજીના દર્શન કરીને જે એમને વિરાટનગરી જવાનું હતું, તો વિરાટનગરી ગયા પહેલા એમના જે પોતાના શસ્ત્રો છે એ સંતાડ્યા હતા. એ સંતાડ્યા ક્યાં હતા? આ જગ્યાએ સંતાડ્યા હતા. અને એ અહીંયા ઝાડ છે, અહીંયા તમે જોઈ શકો છો કે આ દિવ્ય એમના શસ્ત્રો છે. આ ઝાડ છે. આ ઝાડ કયું છે? તો વરખડીનું ઝાડ છે. આમને વરખડી બોલીએ છીએ આપણે. શું બોલીએ છીએ? વરખડી. પરંતુ એકચ્યુઅલી એનું ઉચ્ચારણ થાય છે વરખડી. આ વરખડીનું ઝાડ છે, એના ઉપર સંતાડવામાં આવે છે. એ પણ કઈ જગ્યાએ આવેલું છે? આ રૂપાલ છે. આ રૂપાલની અંદર જ આવેલું છે. આગળ વાત કરીએ કે જ્યારે વનવાસ પૂરો થઈ જાય છે ત્યારે પોતાના શસ્ત્રો લેવા માટે પાંડવો આવે છે. ત્યારે પણ માતાજીના દર્શન કરે છે અને એ સમયે કૃષ્ણ ભગવાન, પાંડવો અને દ્રૌપદી એમના દ્વારા આ પલ્લી છે, સોનાની પલ્લી છે, એ કાઢવામાં આવે છે, ફેરવવામાં આવે છે. એકચ્યુઅલી દર્શન કર્યા, મતલબ કે વનવાસ પૂરો થાય છે પછી યુદ્ધ થાય છે. શસ્ત્રો લઈ જાય છે, પછી મહાભારતનું યુદ્ધ થાય છે. મહાભારતનું યુદ્ધ પૂર્ણ થાય એટલે કે કૌરવોની હાર થાય, પાંડવો જીતી જાય છે. એના પછી કૃષ્ણ ભગવાન, દ્રૌપદી અને પાંડવો આવે છે અને સોનાની પલ્લી છે એ ગામની અંદર ફેરવે છે અને ત્યારથી આ પ્રથા છે, આ પલ્લી કાઢવાની પ્રથા છે, એ શરૂ થઈ છે. તો વનવાસ પૂર્ણ કરીને કૌરવો સામે વિજય મેળવી ભગવાન કૃષ્ણ, પાંડવો અને દ્રૌપદી માતાજીની સોનાની પલ્લી બનાવીને તેના ઉપર 5 કુંડ, હું તમને આ પણ બતાવું છું. જો આ 5 કુંડ છે, આ મોટો કુંડ છે અને 4 બાજુ આ રીતના તમને કુંડ જોવા મળશે. આ અને બીજી બાજુ પણ કુંડ છે. તમે અત્યારે જાઓ ને મંદિરે હાલ પણ, તો તમે આ વસ્તુ તો જોઈ શકો છો. આ પલ્લી છે, તો આ પલ્લી તો તમે જોઈ શકો છો. ઓકે, બાજુમાં જારી કરીને આ પલ્લી મૂકવામાં આવે છે. તો આ પલ્લી તો ગમે ત્યારે તમે જાઓ તમને જોવા તો મળશે. ઓકે, તો આ રીતના આ પલ્લી છે, એટલે આ રીતના જે 5 જે કુંડ છે, આ રીતના પણ એમના દ્વારા સળગાવવામાં આવે છે, જે 5 પાંડવોનું પ્રતીક છે. તો 5 કુંડની સ્થાપના કરીને જે પલ્લી યાત્રા છે એ કાઢીને પંચબલી યજ્ઞ પણ કરવામાં આવે છે એમના દ્વારા. કળિયુગની વાત કરીએ તો કળિયુગની અંદર પણ એક દંતકથા છે જોડાયેલી છે. તો કળિયુગમાં પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ, તો સિદ્ધરાજ જયસિંહ સાથે પણ આ જે પલ્લીની જે કથા છે એ જોડાયેલી છે. આ વરદાયની માતાની જે કથા છે એ જોડાયેલી છે. કઈ રીતના સમજીએ. તમને ખબર જ છે કે સિદ્ધરાજ જયસિંહ અને માળવાના રાજા હોય છે યસોવર્મા. બંને વચ્ચે યુદ્ધ થાય છે. યસોવર્મા છે એ માર્યો જાય છે, જે આપણે ઇતિહાસની અંદર આપણને ખબર હશે. તો જ્યારે સિદ્ધરાજ જયસિંહ એ માળવાના યસોવર્મા સાથે વેર બંધાય છે, દુશ્મની થાય છે
અને એવો પ્રણ લઈ લે છે, સિદ્ધરાજ જયસિંહ એવો પ્રણ લઈ લે છે કે જ્યાં સુધી હું યશોવર્માનો વધ ન કરું ત્યાં સુધી અન્ન નહીં લઉં, એટલે કે ખોરાક નહીં ખાઉં. હવે યશોવર્મા છે એ તો બહુ દૂર હોય છે, સંતાઈ જાય છે. હવે ઓબ્વિયસલી કે સિદ્ધરાજ જયસિંહ છે એને યશોવર્માને હરાવવા માટે ખાવાનું તો જોઈએ, એનર્જી તો જોઈએ. તો આમ અંદરથી જયસિંહને પણ અંદરથી એવું થઈ જાય છે કે મેં આ રીતના પ્રણ આમ બહાદુરીથી લીધો છે. પરંતુ યશોવર્મા છે એ મળતો નથી. ઓકે, સંતાઈ જાય છે, આ રીતના થોડો ટાઈમ જતો રહે છે. તો અંદરથી એમને એવું ફીલ થાય છે કે ખાધા વગર તો હું કઈ રીતના લડીશ, એવું પણ એમની અંદરથી એક થાય છે. તો અન્ન ન લેવાની પ્રતિજ્ઞા કરી અને ભૂખથી રાજા પીડાવા લાગે. જે અરસામાં તેમનો પડાવ છે, જે જગ્યાએ પડાવ છે એ રૂપાલમાં માતાજીનું જે મંદિર છે, જે વરદાયની માતાનું મંદિર છે એ નજીક હતો. રાજા અવિચારી પ્રજ્ઞા એટલે કે વિચારા વગરની પ્રતિજ્ઞા એમને લઈ લીધી હતી. કારણ કે ઓબ્વિયસલી લડવાનું હોય તો પહેલા ખાવાનું, શરીરમાં એનર્જી જોઈએ. તો અવિચારી પ્રતિજ્ઞાથી ચિતિત અવસ્થામાં નિદ્રાધીન થઈ ગયા. એટલે કે આમ એકદમ એમનું જે શરીર છે આમ થાકી ગયું, નિદ્રાધીન થઈ ગયા. ત્યારે માતાજીએ સપનામાં આવ્યા અને દર્શન આપીને કીધું કે સવારે ઉઠીને ગાયના છાણનો કિલ્લો બનાવજે અને અડદના લોટના શત્રુનું પુતળું એટલે કે યશોવર્માનું પુતળું બનાવજો અને એનો વધ કરજો. આવું કરશો એના પછી તમે અન્ન ગ્રહણ કરી શકશો. અને આ રીતના એમની પ્રતિજ્ઞા છે એ પૂર્ણ થશે અને એના પછી સાચા યશોવર્મા છે એ સામે લડે છે અને યશોવર્માને હરાવે છે. ઓકે, તો એક કહેવાય કે રસ્તો બતાવ્યો હતો માતાજીએ કે તમારે શું કરવાનું કે સવારે ઉઠીને ગાયના છાણનો કિલ્લો બનાવજો, એના પછી અડદના લોટના શત્રુનું પૂતળું બનાવજો અને એનો તમે વધ કરજો. તો આ રીતના તમારી જે અન્ન ન ખાવાની જે પ્રતિજ્ઞા છે એ તો પૂરી થઈ જાય. ઓકે, એના પછી તમે પાછા યુદ્ધ કરજો અને યુદ્ધ કરીને યશોવર્માને હરાવજો. ત્યારબાદ સિદ્ધરાજ જયસિંહ રૂપાલ ગામે આવીને માતાજીની પૂજા કરીને નવેસરથી મંદિર બનાવી માતાજીની મૂર્તિ બનાવડાવે. તેમની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી, જે વડના ઝાડ નીચે હોય, વડેચી તરીકે પણ ઓળખાય છે. જે વડના ઝાડ નીચે એમને પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી એને વડેચી તરીકે પણ ઓળખાય છે. તો આ પણ એક સ્ટોરી છે, એ વરદાયની માતાનું જે મંદિર છે જે રૂપાલમાં આવેલું છે એ સાથે આ સ્ટોરી લિંક થાય છે. આગળ વાત કરીએ, આવા પવિત્ર માતાજીના સ્થાને શ્રદ્ધાળુઓ દૂર દૂરથી ઘીનો ભોગ ધરાવી માતાજીના સમક્ષ માનતા બાધા પૂર્ણ કરે છે. હવે જો એવું કહેવાય છે કે જ્યારે નવરાત્રિની શરૂઆત થાય ને અથવા તો જે પલ્લી ભરાવાની હોય ને એના 5 કે 6 દિવસ પહેલા જ આખું રૂપાલ ગામ છે એ ડેરીની અંદર દૂધ ભરાવાનું બંધ કરી દે છે. કેમ? શુદ્ધ ઘી બનાવવા. તો પોતે દૂધ છે એ ડેરીમાં નથી ભરાવતા, ઘરે જ રાખે છે અને એનું શુદ્ધ ઘી બનાવે છે અને પછી પલ્લી જ્યારે આવે છે એટલે કે જે નોમના દિવસે પલ્લી આવે છે ત્યારે એ ઘી છે એ આ રીતના અર્પણ કરે છે. આ પવિત્ર સ્થાને દર વર્ષે અ નવસર્તના 9મા દિવસે વરદાયની માતાની નિશ્રામાં પલ્લીનો મેળો ભરાય છે. આ મેળામાં પલ્લીના દર્શનાર્થે આશરે 10 લાખ જેટલા ભાવિક ભક્તો ઉમટી પડે છે. તમે દૂરથી જોઈ શકો, મતલબ કે કોઈનું ગામ હોય, મતલબ કે કોઈ એ ગામની અંદર કોઈ રહેતું હોય, તમે જઈ શકો. બાકી તમે એ પલ્લીનો મેળો તમે યુટ્યુબમાં સર્ચ કરીને પણ જોશો ને તો કદાચ દર્શન થાય ખરા, ના પણ થાય. ઓકે, એટલી ભીડ હોય છે તે. પલ્લી દરમિયાન પલ્લી પર શુદ્ધ ઘીનો અભિષેક કરવાની જૂની પરંપરા આજે પણ યથાવત છે. અંદાજે આ પલ્લી ઉપર 4 લાખ કિલો ઘીનો અભિષેક કરવામાં આવે છે. મેળામાં આવવા જવા માટે ગાંધીનગર, અમદાવાદ, કલોલ, મહેસાણા, કડી ડેપોમાંથી સ્પેશિયલ બસો મૂકવામાં આવે છે. પલ્લી પરના જે ઘીની વિશેષતા એ છે કે આ ઘીનો ડાઘો પણ નથી પડતો. તમારા ઘરે તમારે કોઈ શર્ટ ઉપર તમે ઘી ઢોળીને જોજો, ત્યારે ડાઘો પડી જશે. ડાઘો જશે પણ નહીં. ઓકે, સુગંધ આવશે. પરંતુ આ જે પલ્લી ઉપર ચડાયેલું જે ઘી છે તમારા ઉપર પડે છે અથવા તો ચડાવવા માટે જે પણ ઘી આવેલું છે તમારા ઉપર પડે છે, તો એવી સત છે એવું કે એ સટ ઉપર તમને ડાઘો નહીં પડે, પાણીથી લૂછાઈ જશે. ઇવન તમે હાથ તમારા ઘીવાળા થયા હશે એને તમે જસ્ટ પાણીથી ધોઈ નાખશો ને તો પણ ધોવાઈ જશે. આ એક સત છે. એની વિશેષતા છે કે કપડા ઉપર ડાઘ પણ રહેતો નથી. અભિષેકનું ઘી બીજા ઉપયોગમાં લેવાતું નથી. ઓકે, અભિષેકનું જે ઘી છે એ બીજા કોઈ ઉપયોગમાં લેવાતું નથી. દેવની પલ્લી પાલખીને ઉચકીને જતા લાંબો વરઘોડો આ મેળાની વિશેષતા છે. આ મેળામાં ભાગ લેવા રૂપાલનો જે મોટો લોક સમુદાય છે એ ઉમટે છે. હવે હું તમને પલ્લીના દર્શન કરાવું. ઓકે, તો આ પલ્લી છે. તમે જોવા કે મેળા સમયે આ ઘી ભરેલું છે. આ ઘી ભરેલું છે. અહીંયા જે
કન્ટેનર છે એની અંદર તમને ઘી જોઈ શકો છો. આ પલ્લી છે, આ પલ્લીને આ રીતના ગામની અંદર ફેરવવામાં આવે છે. હું તમને વિડીયો પણ બતાવી દઉં. વિડીયો તમે જોઈ શકો છો. ઓકે, તો આ રીતના છે પલ્લી છે એ ગામની અંદર ફેરવવામાં આવે છે. આ પલ્લી છે, આ પલ્લીને આ રીતના ગામની અંદર તમે જોઈ શકો છો ફેરવવામાં આવે છે. બધા લોકો આ રીતના ખેંચીને લઈ જાય છે. ઓકે, અને આ જે જ્યોત છે, આ જ્યોતના દર્શન કરવાનું બહુ મહત્વ છે. બધા લોકો એટલા આમ એ હોય છે કે આ જો આ બાળકને દર્શન કરાવવા માટે તમે જોઈ શકો છો. ઓકે, તો આ જે જ્યોત છે, આ જ્યોતના દર્શન કરાવવા માટે લોકો ઘણા બધા ભીડ થઈ જાય છે અને આમ લોકો આમ કહેવાય છે એ કરી નાખે છે. ઓકે, આ કેટલી તમે ભીડ તમે જોઈ શકો છો. પરાણે આ પલ્લી છે ખેંચીને આખા ગામની અંદર ફેરવવામાં આવે છે. તો આ રીતના પલ્લી છે આખા ગામની અંદર નીકળે છે. પલ્લીની શરૂઆત કોના દ્વારા થાય છે? હવે આ પલ્લી કઈ રીતના બને છે એની વાત કરીએ તો પલ્લી બનાવવાની જે શરૂઆત છે એ વણકર ભાઈઓ દ્વારા થાય છે. કોના દ્વારા થાય છે? તો વણકર ભાઈઓ દ્વારા થાય છે. ઓકે, આવી જાઓ. ઓકે, પાછા આવી જાઓ. ઓકે, તો જે પલ્લીની શરૂઆત છે એ વણકર ભાઈઓ દ્વારા થાય છે. વણકર ભાઈઓ પલ્લી બનાવવા માટે ખીજડાના વૃક્ષનો, આ યાદ રાખજો, ખીજડાના વૃક્ષનું લાકડું લાવે છે. ત્યારબાદ સુથાર ભાઈઓ છે એ પલ્લી બનાવે છે. એના પછી વાણંદ ભાઈઓ આવે છે, એ વરખડી જે વરખડા કહીએ છીએ, તો આ વરખડાના સોટા પલ્લીને બાંધે છે. પછી કુંભાર ભાઈઓ છે એ કુંડા છાંદે છે. જે કુંડા હતા ને એ કુંડા છાંદે છે અને એમાં મુસ્લિમ સમાજના જે વહોરા છે, પિંજારા પણ કહેવામાં આવે છે, તો આ પિંજારા ભાઈઓ આ કુંડામાં કપાસના બીજ રોપે છે. એના પછી પાટીદાર સમાજના લોકો છે એ પલ્લીની પૂજા આરતી કરીને કુંડમાં અગ્નિ પ્રગટાવે છે અને પલ્લીની આગળ ક્ષત્રિય સમાજના ચાવડા ભાઈઓ ખુલ્લી તલવારે ઊભા રહે છે. પછી આવે છે પંચોળ સમાજ. આ પંચોળ સમાજના ભાઈઓ માતાજીના નૈવેદ્ય માટે એટલે કે ભોગ જે ધરાઈએ છે એ માટે 1.25 મણ ખીચડો તૈયાર કરે છે. આમ વાજતે ગાજતે પલ્લીની શરૂઆત થાય છે. તો તમે જોઈ શકો છો કે આ મેળામાં કેટલા સમુદાય જોડાયેલા છે. તો પલ્લી બનાવવાથી લઈને પલ્લી ચલાવવા સુધીના બધા જ સમુદાયનો એ રોલ તમને જોવા મળે છે. તો વણકર ભાઈઓ છે, પછી સુથાર ભાઈઓ છે, વાળંદ ભાઈઓ છે, કુંભાર ભાઈઓ છે, મુસ્લિમ સમાજના વહોરા પિંજારા ભાઈઓ છે, પાટીદાર સમાજ છે, ક્ષત્રિય સમાજ છે, પંચોળા સમાજ છે, તો આ બધા સમાજનું સંગઠન થઈને આ પલ્લી છે, આ પલ્લી નીકળતી હોય છે. ઓકે, તો આવી સરસ મજાનો મેળો છે. એક વખત તમે જજો, ભલે દૂરથી તો દૂરથી મળે તો મળે, એક વખત ટ્રાય કરજો. જો તમે નજીક રહેતા હોય, તમે ગાંધીનગરની અંદર કદાચ તૈયારી કરવા આવતા હોય, તો નવરાત્રીના 9મા દિવસે રાત્રે ભરાય છે 1 વાગ્યા પછી. ઓકે, તો તમે જવું હોય તો તમે જઈ શકો છો. ઇવન તમે દિવસે પણ જાઓ ને તો એ તમને પલ્લીના દર્શન કરવા મળશે. ઓકે, કદાચ વિડીયો જોઈ લો પણ પલ્લીના દર્શન તમે કરજો. ઓકે, આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.